થરાદના ઘોડાસરમાં ઠાકોર સેનાની સભા યોજાઈ હતી, જેમાં ઠાકોર સેનાના ગુજરાતના પ્રમુખ અલ્પેશ ઠાકોર મહેસાણા ટ્રાફિકમાં અટવાઈ જતા આ સભા મોબાઈલથી અને ઉપપ્રમુખે ઉપસ્થિત રહીને સભાને સંબોધી હતી। થરાદના ઘોડાસર ગામમાં ઠાકોર સમાજની સભાને સંબોધતા ગુજરાત ઠાકોર સેના ઉપપ્રમુખ રમેશજી ઠાકોરે જણાવ્યું કે વ્યસન મુક્તિ પણ નહીં ઈચ્છતી સરકાર ધારે તો ગુજરાતમાં ક્યાંય દારૂ પણ ન મળે, પણ દારૂના અડ્ડા બંધ થાય તો પ્રજા સુધરે તથા હપ્તા બંધ થવાને કારણે ખીચા ગરમ ન થાય તેમ હોય। ચૂંટણી ફંડ મળતું બંધ થવાની બીકે ખુરશીની ચિંતા કરનારી સરકારે પ્રજાની ચિંતા નથી કરી તેમ જાણવા મળ્યું છે। જ્યારે ઠાકોર સમાજના આગેવાનો હવે દારૂ અને ચવાણામાં નહીં બોળવાય તેમ જણાવી પોલીસને દારૂના અડ્ડા ક્યાં ચાલે છે તે ખબર ન હોવાની વાતમાં દમ નથી તેમ જણાવી સરકારની જો અડ્ડા બંધ કરાવવાની તાકાત ન હોય તો 1 મહિનો ઠાકોર સેનાને આપવાની માંગ કરાઈ હતી। વ્યસનનો ભરપૂર દારૂ પીતા હતા, અન્ય બીજી વ્યસનો કરતા હતા, એના માધ્યમથી મહિલાઓની ખૂબ પરેશાની હતી, મારઝૂડ હતી, બેચેની એના પોતાને જીવવા માટેનું પણ એક મુશ્કેલી ભર્યું હતું। ઘરની અંદર વાતાવરણ એટલું ખરાબ હતું અને જ્યારથી કરીને આ ક્ષત્રિય સેનાએ વ્યસન મુક્તિનું કામ કર્યું ત્યારથી કરીને અમારા સમાજની મહિલાઓ શાંતિથી સુખેથી જીવી શકે છે, સારું બાળકોને શિક્ષણ આપી શકે છે અને ઘરમાં એક સંપની ભાવનાથી વાતાવરણની સ્થાપના થઈ છે અને એના કારણે સારી રીતે જીવી શકે છે। પહેલાં મહિલાઓ ઉપર ઘણા અત્યાચારો થતા, ઘણા ખૂન ખરાબા થતા, ઘણી સમાજના છૂટાછેડાઓના પ્રશ્નો બનતા। એ બધા પ્રશ્નોની અંદર મોબાઈલથી સભાને સંબોધતા ગુજરાત ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે આગામી વિધાનસભામાં ઠાકોર ગુજરાતનો મુખ્યમંત્રી બને તેવી રાજનીતિ અને દારૂબંધીના કાયદાનો ઇતિહાસ રચીશું તેમ જણાવ્યું હતું। આ કાર્યક્રમમાં બનાસકાંઠાના જિલ્લા ઉપપ્રમુખ સ્વરૂપજી, સામાજિક અગ્રણી ગેનીબેન ઠાકોર, ભાભર લાગણી, ધાનેરા, દિયોદર, ડીસાના ઠાકોર સેનાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। થરાદ તાલુકાના ઠાકર યુવકોએ કાર્યક્રમનું સફળ આયોજન પણ કર્યું હતું। દેવસુથાર, વી ન્યૂઝ, થરાદ, બનાસકાંઠા।